Example number 18. બિંદુ 38 નું રેખા x plus 3y is equal to 7 ને સાપેક્ષ પ્રતિબિંબ મેળવો. અહીં રેખાનો સાદા અરીસા તરીકે વિચાર કરો. અહીં આપણે આ રેખા જે આપી છે ને સાદા અરીસા તરીકે વિચારીએ છીએ એટલે આ વસ્તુથી અરીસાનું અંતર અને અરીસાથી આ પ્રતિબિંબનું અંતર સમાન હોય. બીજું, આ વસ્તુથી આ અરીસો પરસ્પર લંબ છે એટલે કે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. AM is equal to MB એટલે વસ્તુથી અરીસાનું અંતર અરીસાથી આ પ્રતિબિંબનું અંતર સમાન છે એટલે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. સાદા અરીસાના સંદર્ભમાં AM is equal to MB એટલે વસ્તુથી અરીસાનું અંતર અને આ અરીસાથી આ પ્રતિબિંબનું અંતર સમાન હોય. અહીં આ AM એ રેખા L ને લંબ છે. AM લંબ રેખા L છે. ઓકે, હવે આપણે આ રેખા L નો ઢાળ શોધી કાઢીએ. રેખા L x plus 3y is equal to 7 નો ઢાળ m1 is equal to minus a by b પ્રમાણે a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. am લંબ L માટે રેખાખંડ am નો ઢાળ m2 બરાબર આનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો. લંબ પરસ્પર બે આ રેખાખંડ અને રેખા અને આ રેખાખંડ લંબ છે એટલે આના ઢાળ પરથી રેખાખંડના ઢાળ માટે એના વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો. રેખાખંડ AM નો ઢાળ m2 is equal to 3 તથા રેખાખંડ AM એ 3 8 બિંદુમાંથી પસાર થાય. એટલે રેખાખંડ AM ને સમાવતી રેખા હોય એ 3 8 બિંદુમાંથી પસાર થાય છે. એટલે આ રેખાખંડ AM ને સમાવતી રેખાનું સમીકરણ શોધવા માટે એનો ઢાળ છે અને બિંદુ છે માટે રેખાખંડ AM ને સમાવતી રેખાનું સમીકરણ y minus y0 is equal to m into x minus x0 y minus x0 y0 આ રહ્યા. ઢાળ m એટલે આ m2. અહીંયા m2 નથી લખતો, સૂત્રમાં આપણે m જ યુઝ કર્યો છે, સંજ્ઞા m વાપરીએ છે, પણ આ રેખાખંડ m નો ઢાળ આપણને m2 મળ્યો છે is equal to 3 into x minus 3. therefore y minus 8 is equal to 3x minus 9. 3x minus y is equal to 1. 9 minus 9 આ બાજુ આયા. હવે રેખા x plus 3y is equal to 7. x plus 3y is equal to 7 અને 3x minus y is equal to 1 નું છેદ બિંદુ એમ છે. આ છેદ બિંદુ આપણે શોધી કાઢીએ. x plus 3y is equal to 7. 3x minus y is equal to 1. સમીકરણ 2 ને 3 વડે ગુણી કાઢીએ અને y નો લોપ કરી દઈએ. x plus 3y is equal to 7. 9x minus 3y is equal to 3. 10x is equal to 10. x is equal to 1. x is equal to 1 એ
સમીકરણ x plus 3y is equal to 7 માં મૂકતા, એટલે 1 plus 3y is equal to 7, therefore 3y is equal to 6, therefore y is equal to 6 upon 3 2 માટે n બિંદુના યામ આવ્યા, માટે m ના યામ x is equal to 1, y is equal to 2. b એ આ b બિંદુ એ આ અરીસાના સંદર્ભમાં એ બિંદુનું પ્રતિબિંબ છે. ધારો કે b ના યામ ab છે, b ધારો કે BAB એ અરીસાના સંદર્ભમાં A38 નું પ્રતિબિંબ છે. ઓકે, A dash M dash B તથા AM is equal to MB, therefore M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. M ના આયામ આપણને મળી ગયા 1 2, માટે M 1 2 is equal to 3 plus a upon 2 x1 plus x2 upon 2 y1 plus y2 upon 2 m મધ્ય બિંદુ છે. 3 plus a upon 2 8 plus b upon 2 xm ને xm સાથે સરખાઈએ. 1 is equal to 3 plus a upon 2, 2 is equal to 3 plus a, 3 આમ જશે, therefore a is equal to -1. ym ને ym સાથે સરખાઈએ. 2 is equal to 8 plus b upon 2, 4 is equal to 8 plus b, therefore b is equal to -4, therefore b ના યામ -1 -4. એટલે આ રેખાની સાપેક્ષ બિંદુ 38 નું પ્રતિબિંબ -1 -4 મળ્યું. એક્ઝામ્પલ નંબર 19. જો રેખાઓ y is equal to 3x plus 1 અને 2y is equal to x plus 3, રેખા y is equal to mx plus 4 સાથે સમાન માપનો ખૂણો બનાવતી હોય તો m નું મૂલ્ય શોધો. રેખા L1 y is equal to 3x plus 1 નો ઢાળ m1 is equal to 3 અને y is equal to mx plus c સાથે સરખાવીએ તો ઢાળ આપણને 3 મળે. રેખા L2 2y is equal to x plus 3, આનો ઢાળ 1 ના મળે કારણ કે y is equal to mx plus c સ્વરૂપમાં નથી. y is equal to mx plus c સ્વરૂપમાં ફેરવવા માટે y નો સહગુણક 1 બનાવવાનો અને y પોઝિટિવ જ હોવા જોઈએ. therefore y is equal to 2 આ બાજુ છેદમાં લઈ જઈએ 1/2x plus 3/2 અને y is equal to mx plus c સાથે સરખાવીએ તો આનો ઢાળ m2 is equal to 1/2, y is equal to mx plus c. તો આનો ઢાળ રેખા L2 નો ઢાળ 1/2 મળ્યો. રેખા L3 y is equal to mx plus 4 નો ઢાળ m3 is equal to m. રેખા L1 અને L3 તથા રેખા L2 અને રેખા L3 વચ્ચેનો ખૂણો સમાન માપનો ખૂણો બને છે. રેખા L1 અને L2, L1 અને L3 તથા
રેખા L2 અને L3 વચ્ચેનો ખૂણો સમાન છે. ધારો કે આ સમાન ખૂણો થીટા છે. L1 અને L3 વચ્ચે તથા L2 અને L3 વચ્ચેનો ખૂણો સમાન છે. એટલે બે રેખા L1 અને L3 વચ્ચે જે ખૂણો બને છે એ જ ખૂણો L2 અને L3 વચ્ચે બને છે. ધારો કે એક ખૂણો થીટા છે. બે રેખાના ઢાળ છે અને એની વચ્ચેનો રેખા વચ્ચેનો ખૂણો છે, તો એના માટેનું સૂત્ર tan θ mod m1 m2 1 m1 m2 નો આપણે ઉપયોગ કરીશું. tan θ mod L1 અને L3 માટે L1 માટે m1 છે અને L3 માટે m3 છે, તો m1 m3 upon 1 plus m1 into m3 is equal to, હવે L2 અને L3 વચ્ચે L2 નો ઢાળ છે m2 અને L3 નો ઢાળ છે m3, તો m2 minus m3 upon 1 plus m2 into m3. અથવા તમે આમ પણ વિચારી શકશો, L1 અને L3 વચ્ચેનો ખૂણો આલ્ફા છે અને L2 અને L3 વચ્ચેનો ખૂણો બીટા છે, પણ એ ખૂણો સમાન હોવાથી આલ્ફા is equal to બીટા, therefore tan alpha is equal to tan બીટા. એ પ્રમાણે પણ બંનેને સરખાઈને ખૂણો મેળવી શકાશે. ખૂણો બંનેના સરખાઈ દેવાના અને આપણે m નું મૂલ્ય શોધી શકાશે. ઓકે, બંને સમાન છે, કિંમત મૂકી દઈએ આમાં. therefore m1 3 minus m3m 1 plus 3 into m is equal to m2 1 by 2 minus m upon 1 plus 1 by 2 into m. આ 2 લસા લઈશું એટલે 1 minus 2m upon 2. આ 2 લસા લઈશું 2 plus m upon 2. લસા લેવાથી આનો છેદ અને લસા લેવાથી આનો છેદ સરખો થશે, કેન્સલ થઈ જશે. therefore માનાંક 3 minus m upon 1 plus 3m is equal to 1 minus 2m upon 2 plus m. અહીંયા લસા લઈએ 2 એટલે 1 minus 2m ના છેદમાં 2. અહીંયા 2 લસા લે 2 plus m ના છેદમાં 2. આના છેદમાં 2 આયા, આના છેદમાં 2 આયા, કેન્સલ થઈ જશે. હવે માનાંક 3 minus m is upon 1 plus 3m is equal to plus or minus 1 minus 2m upon 2 plus m. એક વાર માનાંક પ્લસ એક વાર માઇનસ. હવે 3 minus m upon 1 plus 3m is equal to 1 minus 2m upon 2 plus m. ક્રોસ ગુણાકાર 3 minus m into 2 plus m is equal to 1 minus 2m into 1 plus 3m. 6 plus 3m minus 2m minus m square 1 plus 3m minus 2m minus 6m square. આ પ્લસ 3m છે, આમાં જ માઇનસ 3m થાય એટલે કેન્સલ થઈ જાય. આ માઇનસ 2m છે, આ બાજુ આ પ્લસ 2m થઈ જાય એટલે કેન્સલ થઈ જાય. 6m આ માઇનસ 6m સ્ક્વેર આ બાજુ આવશે પ્લસ 6m સ્ક્વેર એટલે 5m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 minus 6 minus 5 m square is equal to minus 1. minus 6m square આ બાજુ એટલે 6m square minus m square 5m square. 6 આ બાજુ ગયો 1 minus 6 is equal to minus 5. આ અશક્ય, કારણ કે વાસ્તવિક સંખ્યામાં ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે. સંકર સંખ્યામાં આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યું છે ને ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળ્યું હતું સંકર સંખ્યા માટે.
આ m ની જે કિંમત મળે છે વાસ્તવિક સંખ્યામાં મળે છે m નું મૂલ્ય જે ઢાળ છે એ બિલોંગ્સ ટુ r છે, એટલા માટે m2 = -1 અશક્ય છે. હવે પ્લસ લીધું, હવે માઈનસ લઈએ. 3 m upon 1 plus 3m is equal to minus 1 minus 2m upon 2 plus m. આમાંથી માઈનસ કોમન લઈ લો એટલે અહીંયા પ્લસ થઈ જાય. 3 minus m upon 1 plus 3m is equal to 2m minus 1 upon 2 plus m. cross ગુણાકાર કરી દઈએ. Therefore 3 minus m into 2 plus m is equal to 1 plus 3m into 2m minus 1. અહીંયા પણ બે કૌંસનો ગુણાકાર કરી દઈએ. Therefore 6 plus 3m minus 2m minus m square is equal to 2m minus 1 plus 6m square minus 3m. Okay. Therefore 6 plus m minus m square is equal to 6m square minus m minus 1. minus m square ને આ બાજુ લાવીએ એટલે 7m square minus m ને આ બાજુ લઈ જઈએ એટલે minus 2m minus 6 minus 1 minus 7 is equal to 0. હવે આનો આવાળો નહીં પડે એટલે આને આપણે વિવેચક શોધીશું ડેલ્ટા અથવા d અને એના બીજ શોધીશું. અને ax² plus bx plus c is equal to 0 સાથે સરખાવતા a is equal to 7, b is equal to -2, c is equal to -7, d is equal to b square minus 4ac minus 2 no square 4 minus 4a 7c minus 7 4 plus 4 into 7 into 7. હવે આનું વર્ગમૂળ શોધીએ. root d is equal to root 4 plus 4 into 7 4 common એટલે 2 under root 1 plus 49 is equal to 2 under root 50 નું વર્ગમૂળમાં 25 into 2 50 એટલે 25 into 2 25 into 2 25 નું સ્ક્વેર રૂટ નીકળે એટલે 10 root 2. b m is equal to minus b plus or minus root d upon 2a is equal to b minus से minus એટલે 2 plus or minus 10 root 2 upon 2a એટલે 7 2 common લઈ લો એટલે 1 plus or minus 5 root 2 upon 7 આપણને m નું મૂલ્ય મળે. એક્ઝામ્પલ નંબર 10. જો એક ચલ બિંદુ pxy ના રેખાઓ x plus y minus y is equal to 0 અને 3x minus 2y plus 7 is equal to 0 થી લંબ અંતરોનો સરવાળો હંમેશા 10 રહે તો સાબિત કરો કે બિંદુ P નો પથ એક રેખા છે. બિંદુ PXY થી રેખા x plus y minus 5 is equal to 0 નું
લંબ અંતર ધારો કે P1 છે. Therefore P1 is equal to mod x plus y minus pi upon under root a square plus b square. આપણે બિંદુથી રેખાનું લંબ અંતર શોધવાનું સૂત્ર mod ax1 plus by1 plus c upon under root a square plus b square. કેપિટલ કે અહીંયા કેપિટલ હતા આપણે સ્મોલ લખાય એનો વાંધો નથી, પણ સૂત્ર ખાસ સમજી લો. આ બિંદુથી રેખાનું લંબ અંતર, આ બિંદુ x1 y1 છે, અહીંયા આપણે xy આપ્યા છે એટલે રેખાના સમીકરણમાં x ની જગ્યાએ x મૂકી દો, y ની જગ્યાએમાં એટલે એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. બરાબર, આ પ્રકારનું સૂત્ર આપણે ભણી ગયા છે અને લંબ અંતર પણ શોધવાના એક્ઝામ્પલમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો જ છે. upon under root a square plus b square એટલે x નો સહગુણક 1 y, x square નો x નો સહગુણક 1 અને y નો સહગુણક 1 એનો વર્ગ. Therefore P1 is equal to mod x plus y minus pi upon under root 2 pxy થી રેખા 3x minus 2y plus 7 is equal to 0 નું લંબ અંતર ધારો કે P2 છે. Therefore P2 is equal to mod 3x minus 2y plus 7 upon under root 3 square plus 2 square એટલે 4 is equal to mod 3x minus 2y plus 7 upon under root 13 x square નો સહગુણક plus y square નો સહગુણક. ઓકે, હવે લંબ અંતરોનો સરવાળો હંમેશા 10 રહે છે. P1 plus P2 is equal to 10. P1 ની કિંમત mod x plus y minus 5 upon root 2 plus mod 3x minus 2y plus 7 upon root 13 is equal to 10. હવે લસા લઈ લઈએ એટલે root 13 into mod x plus y minus 5 plus root 2 into mod 3x minus 2y plus 7 is equal to 10 into root 26. હવે આ માનાંક બંને માનાંક ધન લઈએ છીએ આપણે. Therefore root 13 into x plus y minus 5 plus root 2 into 3x minus 2y plus 7 is equal to 10 root 26. root 13 अंदर गुणी दઈએ. root 13 into x plus root 13 into y minus 5 root 13 plus 3 root 2 into x minus 2 root 2 into y plus 7 root 2 minus 10 root 26 is equal to 0. હવે આમાંથી x કોમન, root 13 plus 3 root 2 into x plus આ બેમાંથી y કોમન, root 13 minus 2 root 2 into y minus 5 root 13 plus 7 root 2 minus 10 root 26 is equal to 0. આ ax plus by plus c is equal to 0 સ્વરૂપ is equal to 0 એ સ્વરૂપ આવી ગયું જે રેખા દર્શાવે છે. x ને અંદર ગુણશો ને રેખાના સમીકરણમાં x plus by plus c is equal to 0 સ્વરૂપ. x અંદર ગુણશો એટલે તમને x બે વખત ને y પણ બે વખત દેખાશે એટલે આ બંનેમાંથી x કોમન, આ બંનેમાંથી
y કોમન ને અચળ પદ એટલે x + b + c = 0 સ્વરૂપ આવી ગયું એ રેખાનું સમીકરણ છે. હવે અહીંયા આગળ મેં બંને માનાંક ધન લીધા, બંને માનાંક ઋણ લઈએ. હવે √13 બંને માનાંક માઈનસ લઉં છું એટલે આગળ માઈનસ √13 x + y -5 minus √2 3x - 2y plus 7 is equal to 10√26. હવે આ માઈનસ ને માઈનસ કોમન લઈ લઈએ અને એ માઈનસ પેલી બાજુ લઈ જઈએ તો √13 x + y -5 plus √2 3x - 2y plus 7 is equal to -10 √26. એક વાર માનાંક પ્લસ લીધો, બીજી વાર માનાંક માઈનસ લીધો, એ માઈનસ કોમન લઈ લીધા અને આ બાજુ ગુણી કાઢીએ માઈનસ. હવે √13 x plus √13 y minus 5 √13 plus 3 root into x minus 2 √2y plus 7 √2 plus 10 into √26 is equal to 0. આ બંનેમાંથી x કોમન, √13 plus 3 √2 into x plus આ બંનેમાંથી y કોમન તો √13 minus 2 √2 into y minus 5 √13 plus 7 √2 plus 10 √26 is equal to 0. આ ax plus by plus c is equal to 0 સ્વરૂપ આવી ગયું જે રેખા દર્શાવે છે. આ પણ આપણે સાબિત કરો કે બિંદુ P નો પથ રેખા દર્શાવે છે એટલે આપણને જે સમીકરણ જે મળ્યું એ રેખા દર્શાવે છે તેમ સાબિત કરવાનું છે આપણે. એક્ઝામ્પલ નંબર 21. સમાંતર રેખાઓ 9x + 6y - 7 is equal to 0 અને 3x + 2y + 6 is equal to 0 થી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ મેળવો. એટલે આ બે સમાંતર રેખાઓથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. હવે 9x + 6y - 7 is equal to 0. આમાંથી 3 કોમન એટલે 3x + 2y - 7/2 is equal to 0. આ 3 0 ના છેદમાં 3x + 2y - 7/2 આ રેખા L1, રેખા L2 3x + 2y + 6 is equal to 0. હવે આ રેખા L1 અને રેખા L2 આ બે સમાંતર રેખાઓથી સમાન અંતરે આવેલી રેખા અહીંયા ના દોરી શકાય, અહીંયા પણ ના દોરી શકાય, અહીંયા દોરાશે. આ રેખા L. ધારો કે L1 અને L2 થી સમાન અંતરે આવેલ
L છે। હવે એક પ્રશ્ન એવો ઊભો થાય કે આ બંને રેખાથી સમાંતરે આવેલી રેખા અહીંયા દોરવા જાઓ તો આનું ને આનું અંતર અને આ રેખાથી આ અંતર અલગ પડી જાય, દેખીતું જ થશે। જ્યારે આમાં આ બંને વચ્ચેનું અંતર P1 અને આ બંને વચ્ચેનું અંતર P2 સમાન આવશે, એટલે મેં આ બંને સમાંતર રેખાની વચ્ચે જે રેખાનું સમીકરણ શોધવી છે એને દોરી। ઉપર પણ ના દોરી શકાય, ઉપર દોરશો તો આનું L1 થી L રેખાનું અંતર અને P2 થી L રેખાનું અંતર અલગ પડી જશે, સમાન નહીં બને। ઓકે, એક બીજો પ્રશ્ન એવો ઊભો થાય કે આમાં 3 કોમન કેમ કાઢ્યા? આમાં 3 એટલા માટે કોમન કાઢ્યા કે આ બે સમાંતર રેખાઓમાં x અને y નો સગુણક હંમેશા સમાન હોય, એટલા માટે આ x અને y ના સહગુણક જેવું અચળ પદ અલગ હોય। આ L1 રેખા 3x 2y 7/3 આવશે, 3 કોમન ને અહીંયા આમાંથી મેં 3 કોમન લઈ લીધું, એટલે આમાં તો 3 કોમન ના આવે એટલે એના છેદમાં એને ભાગી દીધા 3 વડે, અને આ છે 3x 2y 6 0। બીજું પણ આપણી પાસે સૂત્ર છે કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે a1x પ્લસ એમાં ax by c1 0 અને ax by c2 0। એ સમાંતર જે રેખાઓ છે એમાં x અને y નો સહગુણક સમાન, આ મેં વિડિયોમાં સમજૂતીમાં નોંધમાં લખેલું છે કે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવા માટે આ x અને y ના સહગુણક હંમેશા સમાન જ હોવા જોઈએ, અચળ પદ અલગ આવશે। મારે એ સૂત્રનો ઉપયોગ કરવો છે। આ સૂત્ર બે સમાંતર રેખાઓ ax by c1 0 અને ax by c2 0 વચ્ચે લંબ અંતર બરાબર mod c1 c2 upon under root a² + b²। આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। હવે જો આમાં a અને x અને y ના સહગુણક અને આમાં x અને y ના સહગુણક અલગ હોય તો under root a² + b² માં શું લેવું એ મુશ્કેલી ઊભી થાય, એટલા માટે અહીંયા પણ x અને y ના સહગુણક, અહીંયા પણ x અને y ના સહગુણક સમાન બનાવી દીધા। અચળ પદ તો અલગ જ હશે, અહીંયા અચળ પદ c1 છે, અહીંયા અચળ પદ c2 છે। બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તે વખતે બધા જ પદ એક બાજુ 0, બધા જ પદ એક બાજુ 0, સાથે સાથે x અને y ના સહગુણક સમાન હોવા જોઈએ, એટલા માટે મેં આમાંથી 3 કોમન લઈ લીધું, જેથી આની જેમ અથવા આને શું કરવાનું, અથવા આ બીજી જે રેખા છે એને 3 વડે ગુણી કાઢો તો પણ x અને y ના સહગુણક સમાન થઈ જશે। અથવા આમાંથી પહેલી જે રેખા છે એમાંથી આ બંનેમાંથી જે કોમન નીકળે પ્રમાણે 3 કાઢો, આમાંથી કોમન નથી નીકળ્યો 3 વડે એને ડિવાઈડ કરી દો, ભાગી દો। ધારો કે L1 અને L2 થી સમાન અંતર આવેલ રેખા L છે। ધારો કે રેખા L નું સમીકરણ x plus 2y plus k is equal to 0 છે। L1 અને L2 થી સમાન અંતરે આવેલી અને એને સમાંતર રેખાનું સમીકરણ, એમાં x અને y નો સહગુણક સમાન જ હોય, ફક્ત k આપણે શોધવાના થશે અને 3x plus 2y plus k is equal to 0। હવે L1 અને L વચ્ચેનું અંતર આ સૂત્રથી આપણે શોધી કાઢીએ। સમાંતર રેખાઓ
L1 અને L વચ્ચેનું અંતર P1 is equal to mod C1 minus C2 minus 7/3 minus K upon under root A square plus B square 3 square plus 3 square plus 2 square. P1 is equal to mod minus 7/3 minus K upon 13. હવે સમાંતર રેખાઓ L અને L2 વચ્ચેનું અંતર સમાંતર રેખાઓ L અને L2 વચ્ચેનું લંબ અંતર અંતર કે લંબ અંતર લખી દો, કન્ફ્યુઝન ના થાય. લંબ અંતર P2 is equal to mod C1 minus C2 K minus 6 upon under root 3 square plus 2 square એટલે root 13. પણ આપણને રકમમાં એવું કીધું છે આ બે સમાંતર રેખાઓ થી સમાન અંતરે એટલે આ અંતર અને આ અંતર સમાન છે, પરંતુ P1 is equal to P2. Therefore mod minus 7/3 minus K upon root 13 is equal to mod K minus 6 upon root 13 cancel. આમાં minus 7/3 minus K is equal to mod K minus 6. एक बार मानक प्लस લઈએ, એક બાર માઈનસ લઈએ. minus 7/3 minus K is equal to plus or minus K minus 6 minus 7/3 minus K is equal to K minus 6. આ માઈનસ આ પ્લસ K છે, આ બાજુ આવશે એટલે માઈનસ K થશે, એટલે માઈનસ 2K is equal to 7/3 minus 6 minus 2K is equal to 7 minus 18 upon 3 minus 2K is equal to minus 11/3. K is equal to 11/6. Therefore માંગેલ રેખાનું સમીકરણ L. આ રેખાનું આપણને સમીકરણ માંગ્યું છે, એમાં k ની કિંમત મૂકીએ 3x plus 2y plus 11/6 is equal to 0. હવે એને 6 વડે ગુણી દો એટલે 18x plus 12y plus 11 is equal to 0. એકવાર માનક મેં પ્લસ લીધો છે, હવે માનક માઈનસ લઈને રેખાનું સમીકરણ શોધીએ. minus 7/3 minus k is equal to minus k minus 6 minus 7/3 minus k is equal to minus k plus 6. k આ બાજુ આવશે પ્લસ k થઈ જશે એટલે k તો કેન્સલ થઈ જશે, રહેશે minus 7/3 is equal to 6, જે અશક્ય છે. અહીંયા તમે આ માઈનસ ના માઈનસ કોમન કાઢી શકશો, માનકમાંથી માઈનસ કોમન એટલે અહીંયા પ્લસ થઈ જશે, એટલે માનકમાં રહેશે mod 7/3 plus k, અને ત્યારબાદ તમે માનક ઓપન કરીને પ્લસ ઓર માઈનસ k minus 6 લઈને k ની કિંમત શોધી શકશો અને રેખાનું સમીકરણ બનશે. આ એક ખાસ ધ્યાન રાખવાનું એક કે આ 3x 2y k is equal to 0 કેમ લખ્યા, મેં સમજૂતીમાં નોંધમાં પણ લખાવ્યું છે, જો બે રેખાઓ સમાંતર હોય તો એનો ફક્ત અચળ પદ જ બદલાય,
બાકી x અને y નો પદ એવો ને એવો જ હોય એટલે આને સમાંતર રેખાનું આપણને બંને રેખાથી સમાન અંતરે આવેલી છે અંતર સમાન એટલે આને સમાંતર જ રેખા હોય એટલે આને સમાંતર રેખાનું સમીકરણ 3x 2y k 0 છે બરાબર બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે રેખાઓ સમાંતર હોય અને બંને વચ્ચે લંબ અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો બંનેના x અને y ના સહગુણક સરખા બનાવી દેવાના અહીંયા પણ x અને y નો સહગુણક અહીંયા પણ x અને y નો સહગુણક સરખા બનાવી દીધા છે એટલે અચળ પદ અલગ હશે બરાબર તમારે x ને y નો સહગુણક સરખા બનાવવા માટે આને તમારે 3 વડે ગુણવા હોય તો ગુણી શકાશે અથવા મેં આમાંથી આ બંનેમાંથી 3 કોમન લઈ લીધા એટલે -7 અચળ પદ -7/3 અને પેલામાં અચળ પદ 6 છે અહીંયા તમને આ બે સમાંતર રેખા વચ્ચે અને આ બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર સમાન આપ્યું છે એટલે p1 p2 લીધા એટલે બંને અંતરને મેં સરખાઈ દીધા માનાંક ઓપન કરીને એકવાર પ્લસ લીધું એકવાર માઈનસ લીધું પ્લસ થી આપણને k ની કિંમત મળી એ k ની કિંમત મેં આમાં મૂકી દીધી k ની કિંમત આમાં મૂકી એટલે રેખા l નું સમીકરણ મળી ગયું આપણને પણ માઈનસ લેવાથી k ની કિંમત મળતી નથી એટલે અશક્ય થાય છે